દુનિયાનો કોઈ દેશની તાકાત નથી કે આપણે પૂગી શકે. ભોલેનાથ સૌથી આગળ જો આપણે હોય તો સાધુમાં આપણે આગળ છે. ભારત પાસે જે સાધુ છે ને એ જગત આખામાં ક્યાંય નથી. આવા સંતો નથી. એના થકી દુનિયા આખીને આ પગે લાગવા માટે આવું, એટલે આ ભૂમિના દર્શન કરવા માટે આવું. આ ભૂમિમાં જે સંતો પાકે ને એવા વર્લ્ડમાં કોઈ એવો ખૂણો જ નથી. આખા વર્લ્ડમાં એવો કોઈ ખૂણો નથી કે એવા સંતો નહીં. આપણા સંતો ધારે એટલે એક જ મિનિટ સાધુ આપણા કેવા ભોલેનાથ છે. આ જે ગેબી પરંપરાની વાત કરું, રતા બાપુ મોલડી રતા ભગત. રતા ભગત તો મોટી ઉંમર થયેલી, લગભગ 70-75-80 વર્ષની પોતાની ઉંમર થઈ ગઈ, અશક્ત થઈ ગયેલા. અને અમારો કાઠી દરબારનું ગામ ડાયરો બધું પાદર બેઠેલો, સોરે બેઠેલો ને એમાં 7-8-10 જણા આમથી જાત્રાવાસી નીકળ્યા. એટલે બધા રોક્યા કે ભાઈ રોકાઈ જાવ નહીં, બેહાડ્યા ડાયરાના. ભાઈ ક્યાં જાવ છો કે દ્વારકા જાત્રા જાય છે. તા તો બે અમારા દરબારો બોલ્યા કે એમ તો અમારા ભગતે કીધું ને જાવું જાવું કરે છે, તો હથવારો છે થઈ જાવ નહીં ત્યાં. રતા ભગત કે તો કાંઈ વાંધો નહીં બાપા, એમાં શું કે તમે ગામ ડાયરો કહેતા હોય ને બધે તો ઓલે જાત્રાઓ કીધું કે અમે તો જઈએ છીએ, તો હાલો હથવારો આવી જાવ બાપુ હારે. તો કે હું ઘરે તૈયાર થતો હોઉં, થોડા કપડાં ભેગા લઈ લઉં, એકાદો હુખડીનો ડબડો ભરી લઉં. તો કે બાપુ એક કામ કરો, અમે અહીંથી હાલતા થઈએ છીએ ફલાણે ગામ, અમે રાત રોકાવાના અહીંથી આગળ 1-2 ગામ, ત્યાં આપણે રાતે ભેગા થઈ જાય, તમે બાપુ તૈયાર થઈ નીકળો. બાપુ ઘરે જઈને કીધું ઘરે બધા કે ભાઈ હું જાત્રામાં જાઉં છું, જાત્રાવાસી નીકળ્યા ને મારે દ્વારકાધીશનો અંજળ થઈ ગયો છે. એટલે બધા ઘરના સભ્યો કીધું ભાઈ બાપુ હવે અશક્ત થઈ ગયા શરીરથી, પણ ભગત છે ને અંદરથી જે પોતાનામાં તાકાત હોય ને એ શરીરથી અશક્ત હોય, અંદરથી બહુ મજબૂત હોય. એને કીધું ના જાવું તો છે, મારે જાવું જ છે કે એમ. એટલે ખૂબ બધા ના પાડી, પણ બાપુ ન માન્યા કે ના મારે જાત્રાએ જવું છે. એટલે તરત જ હુખડીનો ડબરો તૈયાર થયો, 2-4 જોડી કપડાં જે કાંઈ ભેગો સીધો સામાન લેવાનું હતું બધું લઈને રતા બાપુ નીકળ્યા. બધી 7-8 કિલોમીટર બાપુ માંડ આવેલા તો થાકી ગયા, અવસ્થા થઈ ગઈ. ઈ આખો પંચાળ ડિસ્ટ્રિક્ટ છે, ઢોરા ઢખરા વાળું ને જંગલ જાડી વાળું તો ખરું. અને એક તો આ વાત કરું એને 300-350 વર્ષ પહેલાની વાત. 7-8 કિલોમીટર આવેલા તો બાપુ થાકી ગયા. નાનો ઢોરો આવ્યો, ઢોરા માથે પોતે લાંબા થઈને બેસી ગયા અને બેઠા બેઠી નીંદર આવી ગઈ. નીંદર આવી એટલે દ્વારકાથી સપનામાં આવ્યા. જોજો આ દેશના કેવા સંતો થઈ ગયાની વાત કરો. યુવાનોને આ વાતની ખબર જ ન હોય. જોકે આજે તો વડીલોને નથી ખબર, ઈ બીજાની જોવામાં ક્યાં નવરા રહી, ઓલી કોની બાયેલી જાય કામ કરે એમાંથી ક્યાં નવરા છે. પાદર બેઠા બેઠા આ જ કરે છે. બાકી આ કેવા સંતોની કેવી વાતો પડી છે. એમાં ઘડીક થયું તો સ્વપ્નમાં ઇજિપ્તમાં લે તમને કહો દ્વારકાધીશ આવીને કીધું રતા ભગત ઊભા થાવ કે કહો દ્વારકાધીશ તમે કહા મને ખબર છે કે તમારા શરીર અશક્ત થઈ ગયું ને તમે ત્યાં પૂછશો ને એટલે હું આવ્યો છું, અને અહીંથી તમે પાછા વળી જાઓ, તમને દર્શન દેવા હું આવ્યો છું. એટલે રતા ભગત એને સ્વપ્નમાં કીધું કે ભાઈ વાત સાચી છે ભગવાન, તમે સ્વપ્નમાં આવ્યા પણ ગામ છે મારું એ થોડું માનવાનું. ગામને મારે શું પુરાવો દેવો, મને દ્વારકાધીશ મળી ગયા હું પાછો આવ્યો એમ. કે જાઓ દ્વારકાધીશ કીધું કે જાઓ તમે ગામમાં ડાયરાને કહી દેજો, એને મજા આવે ત્યાં ખોદે હનુમાનની મૂર્તિ મળે તો માનજો દ્વારકાધીશના દર્શન થયા. એટલે હવે બરાબર પ્રમાણ પોતાને મળ્યું. અને સવાર થયું એટલે પોતે જાગીને પોતે પાછા ગામ ડાયરા, હજી તો આ જે ડાયરો બેઠો તો એ પાછો પાદર આવીને બેઠો હતો. રતા બાપુ હાથમાં એ ડબરો થેલી, બાપુ આવ્યા રામ 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 રામ. લે ભગત આવી ગયા. એટલે કે હા બાપા મારે દ્વારકાની જાત્રા થઈ ગઈ. કે તમે તો કરી દો ને, તમારે તો કે વિમાન આવે ને, તમારે તો દ્વારકાધીશે વિમાન મોકલ્યું એટલે વિમાનમાં તમે તો કરી આવો ને, મેળા મહોર કરવા એમ. એટલે કે બાપા હકીકત મારે જાત્રા થઈ ગઈ, મને દ્વારકાધીશના દર્શન થઈ ગયા એટલે હું પાછો વળી ગયો છું. તો કોકે કીધું કે ભાઈ તો પ્રમાણ કઈક લઈ આવ્યા છો ને એમ. એટલે કે પ્રમાણમાં મને દ્વારકાધીશે આવું કીધું છે કે હનુમાનજીની મૂર્તિ ગમે ત્યાં ખોદો ત્યાં નીકળે, અને હનુમાન નીકળે ને તો જ તમારે માનવાનું મને દ્વારકાધીશના દર્શન થયા. તા તો જે કોઈ પોતાની વાડી નો ગયા ને એ ત્રિકમ લઈને દોડ્યા, કોઈની કામ નતા કરતા એ બેટા તમને કોઈ ડોટું દીધી કે કોઈ ત્રિકમ લઈ આવ્યા, કોઈ ખપારીયું લઈ આવ્યા. એ કે હાલો તો એક કે અહીં ખોદીએ ને એક કે અહીંયા ખોદીએ ને એક કે વાં ખોદીએ. એટલે એમાં નક્કી કર્યું 7-8 જણા કે આ જગ્યાએ ખોદીએ એમ. એટલે 2-3 જણા જે લોટકા મારા જેવા ત્રિકમ લઈને વેરગા ઘડીક થયું તો કઈ સુધી ઉતારી દીધું. હનુમાનજીની મૂર્તિ નીકળી નાની એવી. હનુમાનની મૂર્તિ નીકળે એટલે ગામ ડાયરામાં જે હારા માણસો તાણે કીધું કે ના બરાબર છે. આપણા જેવા હતા કે એ તો દાટીને ગયો તો નીકળે જ ને, બીજી મૂર્તિ નીકળે ને તો થાય. રતાઓ કીધું તો હવે ખોદો, બીજું હું તમારે પરીક્ષા કરવી જ છે. એટલે એક કીધું કે અહીંથી હવે નાળાવા સેટાવી આવ્યો. એ ન્યા જઈને ખોદ્યું ને, ન્યા જઈને હજી થોડુંક ખોદ્યું તો બીજી હનુમાનની મૂર્તિ નીકળી.